વેદ વ્યાસ ઘણા બધા પુરાણો લખ્યા, વેદ લખ્યા, પણ અંતે નીરસ બેઠા છે. મનમાં ચિંતા કરે છે કે કળયુગનો માણસ જીવશે કઈ રીતે, પોતાના પાપ કર્મમાં રચો પચો રહેશે, કેમ નીચે પડે, કેમ આનું બગડે, કેમ આનું ખરાબ થાય. એ બધા વિચારોમાં વેદ વ્યાસે ત્યાં સુધી વિચાર કર્યો કે એવા વ્યક્તિઓને ભક્તિ એને બુદ્ધિ કઈ રીતે મળે, સૌનું કલ્યાણ કઈ રીતે થાય. જેમ એક મા બાપને દીકરાની ચિંતા હોય એમ આપણા બધાની ચિંતા વેદ વ્યાસ કરી રહ્યા છે. ઘણા બધા ગ્રંથો લખ્યા, મહાભારત પણ લખ્યું છે એ વેદ વ્યાસે લખ્યું. એના 24,000 શ્લોકો છે, 1,00,000 શ્લોકો છે. મહાભારતના 1,00,000 શ્લોકો છે અને રામાયણના 24,000 શ્લોકો છે. ઘણા પાછા એમ કે મહાભારત વચાય, ઘરમાં રખાય. અરે મારા વાલા, ન હોય તો લઈ આવજો. જેને મહાભારત વાંચ્યું હશે ને ખબર હશે કે મારા ભાઈનું મારે ન ખવા, મારા કુટુંબની અંદર મારે પણ કંઈક આપવું જોઈએ. જ્યારે બોલવાનું હોય સાસુએ ત્યારે મારે બોલવું જોઈએ. જ્યારે વહુ ઉપર અત્યાચાર થતો હોય ત્યારે સાસુએ પણ બોલવું જોઈએ. જેને મહાભારત વાંચ્યું હશે. પણ ઘણા કે મહાભારત ઘરમાં રાખો તો મહાભારત થાય, તો જેના ઘરમાં નહીં હોય નહીં થતું હોય. પણ મહાભારત જો ન હોય તો ઘરમાં લઈ આવજો તમે અને વચાવજો બાળકો પાસે કે જ્યારે જ્યાં અન્યાય થતો હોય ત્યારે બોલવું પડે. જ્યાં જ્યાં વચાણું હશે ત્યાં એમાં પણ લખ્યું છે કે અનીતિનું જેણે ખાધું, દુર્યોધને અનીતિનું ખાધું, જો શું પરિણામ આવ્યું.